નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ જિલ્લામાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ. 7 વિધાનસભામાંથી 2.31 લાખ મતદારોનો ઘટાડો. આણંદ જિલ્લામાં 90,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર, પણ નહેરોમાં સિંચાઈ માટે પાણી ન હોવાથી ખેડૂતો ચિંતિત. બટાકાના વાવેતરમાં આંકલાવ તાલુકાનો રેકોર્ડ, 806 હેક્ટરમાં થયું વાવેતર. ઉમરેઠના 17 મ્યુચ્યુઅલ એકાઉન્ટમાં ઓનલાઈન ઠગાઈના 3.38 કરોડ ઉપરાંતનું ટ્રાન્ઝેક્શન કરાતા 5 વિરુદ્ધ ફરિયાદ. ગામડીમાંથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી MBBS ઝડપાયો. કમ્પાઉન્ડરમાંથી ડોક્ટર બની બેઠેલો અરવિંદ પરમાર ઝડપાયો. આણંદ પંથકમાં રોલિંગ પેપર તેમજ ગોગો સ્મોકિંગ કોનનું વેચાણ કરતા 11 શખ્સો ઝડપાયા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી. અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદ, ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર. 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં હશે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન. કેન્દ્રીય પ્રધાન ગડકરીની સંસદમાં જાહેરાત. લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટનો થપકો. શું 2-3 વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો આતંકી કોમામાંથી બહાર આવતા ધરપકડ.